વડોદરા શહેરમાં ચાલી રહેલા ભેદભાવભર્યા વલણ તથા કાર્ય ઉપર અંકુશ લાવવાના હેતુસર જવાબદાર અધિકારી સામે તાત્કાલિક કાર્યવાહી કરવા તથા લોકશાહીના આધારસ્તંભ ન્યાયતંત્રના ચીફ જસ્ટિસ CJI ગવાઈ સાહેબ ઉપર કરવામાં આવેલ હુકમ અંગે કડક કાર્યવાહી કરી જવાબદારો સામે પગલાં લેવા બાબતે આ ફરિયાદ નોંધાવવામાં આવી છે। વડોદરા સેવા સદનના કમિશનર જાહેર જનતાને મળવાના સમય પર એક ઓર તો બીજા કારણોસર સત્તા પક્ષના ચૂંટાયેલા લોકોના ઈશારે પ્રજાની વાતને સાંભળતા જ નથી। તે અંગે લેખિતમાં લખેલ આવેદન હોય કે ફરિયાદ હોય તેનો નિકાલ કરતા નથી। સમગ્ર ગુજરાતમાં તમામ મહાનગરપાલિકાઓમાં છેલ્લા 5-7 વર્ષના સમયથી બજેટ અંગેની ઓડિટ કરવામાં આવેલ નથી અને મોટા પાયે જવાબદાર અધિકારીઓ દ્વારા ઉચાપત કરવામાં આવેલ છે, જે અંગે તપાસ કરાવી તે ખૂબ જરૂરી બન્યું છે। જવાબદારી નિભાવતા અધિકારી સામે કાયદેસરની કાર્યવાહી કરવા આ રજૂઆત કરવામાં આવી છે। વડોદરાના વિકાસ માટેની ગ્રાન્ટોમાંથી હોય તેવા નાણાં પ્રજાહિતના કાર્ય કરવાને બદલે સર સયાજીરાવ સભાગૃહમાં ઓર્કેસ્ટ્રા પાર્ટી સાથે અધિકારીઓને લાજે તેવા ડાન્સ સાથેના પ્રોગ્રામનું આયોજન કરવા બદલ વડોદરા સેવા સદનના મ્યુનિસિપલ કમિશનર શ્રીને યોગ્ય લાગે તે કાર્યવાહી કરે। અમારા 3 મુદ્દાને 4 મુદ્દાના કાર્યક્રમ હતો અને 4 મુદ્દા જે છે એ બરાબર નાગરિકોને સ્પર્શ કરે એવા મુદ્દા છે। એક, વડોદરા શહેરની અંદર જે રીતે લોકો માંદા પડ્યા છે, ખાસ કરીને એકતા નગરની અંદર નાના બાળકોથી લઈ બધાને ઝાડા ઉલટીના અને તાવના જે કેસો થયા છે, જેની જાણ અમે કમિશનરશ્રીને કરેલી, પણ આજ સુધી કોઈ પગલાં ભરવામાં નહીં આવ્યા। આ વડોદરા શહેરના નગરજનો પાણીનો વેરો જુદો ભરે છે। 180 રૂપિયામાં 3 ટાઈમ પાણી આપનારી કોંગ્રેસ જે શુદ્ધ પાણી આપતી હતી, આપણા શાસનમાં 1200 ને 1600 કરી દીધા છે, તોય છતાં પાણી ગંદુ આવે છે, લોકો માંદા પડે છે, પ્રેશરથી પાણી નથી મળતું। ઘણી જગ્યાએ પાણી મળે, ઘણી જગ્યાએ પાણી ના મળે, ઘણી જગ્યાએ ગંદુ પાણી મળે। એ એક રજૂઆત હતી। શાનો વેરો લો છો, કઈ જાતનો ટેક્સ લો છો, કેમ શુદ્ધ પાણી નથી આપતા? 100% જવાબદારી શુદ્ધ પાણી આપવાની કમિશનરની જવાબદારી બનતી હોય ત્યારે શહેરની અંદર ગંદુ પાણી વારંવાર આવે છે। આ જ રીતે આરોગ્ય ડિપાર્ટમેન્ટ મોટો ડિપાર્ટમેન્ટ ઊભો કર્યો છે, લાખો ને કરોડો રૂપિયાના અંદર ખર્ચો થાય છે અને રોગચાળાની જાણ અમે કર્યા છતાં પણ રોગચાળા ફાટી નીકળ્યો, લોકોના ઝાડા ઉલટીના કેસ અને એક દીકરી મરી ગઈ। તો હું જુએ છે આ તંત્ર? એના કરતાં વિખેરી નાખો તંત્ર। ખાલી પૈસા ઉઘરાવવાનું જાણો છો? તમારી 100% જવાબદારી આરોગ્યની પણ કોર્પોરેશનની છે, એ પણ અદા નથી કરતા। આ 2 વાતો। અને ત્રીજી બાબત અમારી એવી છે કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એટલે ચીફ જસ્ટિસને જે રીતે અપમાનિત કરવાનો જે કાવતરો ઘડ્યો છે, वो बोलते हैं कि जात ना पूछो साधु की पूछ लीजिए ज्ञान, मोल करो तलवार का पड़ा रहने दो ज्ञान। આ કોઈના આધીન થયા એવો ચીફ જસ્ટિસ નથી, જેને ન્યાયની પ્રક્રિયાની અંદર સાચો ન્યાય કોને કહેવાય એ અદા કર્યું છે અને એ એમનાથી સહન નથી થયું। हमें तुम्हारा माध्यम से तुम्हारे माध्यम से कहना चाहते हैं कि चीफ जस्टिस जरा भी इन लोगों से डरने की जरूरत नहीं है। सारा देश तुम्हारे साथ में, न्याय लोगों के हित में देना, सच्चा न्याय देना, ऐसी हम मांग करते तुम्हारे पास में। और जहां लड़त करने की होगी कांग्रेस पार्टी आपके लिए खड़ी रहेगी, ये वादा है हमारे लोग का। અને આ રીતે જે રીતે ઇલેક્શન કમિશન વાત છે, બધી મતદાર યાદી ખોટી છે એવું નથી કહેતા અમે, પણ મતદાર યાદીની અંદર તમારા મળતિયાઓ સત્તા પર બેઠેલા લોકોના નામ એડ કરેલા છે। રાહુલ ગાંધીએ ખોદીને બતાડ્યું કે એક ઘરમાં 250 માણસ છે, એક ઘરમાં 74 માણસ છે, 50 છે। આ જ રીતે વડોદરા શહેરમાં મારા મત વિસ્તારની અંદર 3 બૂથ 15 નંબરમાં નાખી દીધા, તારા મારા 2 જણ હારી ગયા છે। એટલે બોગસ મતદાન કરવી, બોગસ રીતે ચૂંટણી લડવી, જીતીને પછી વાયવા લૂંટવી, એ ધંધો આ વખતે નહીં થવા દઈએ। કોંગ્રેસ પાર્ટી સજાગ છે અને કોંગ્રેસ પાર્ટી એમની પાસે કયો દિયેલો છે, કોણ ચૂંટણી કરાવવાનો છે એ હજુ સુધી નથી આપ્યું। એટલે તમે સત્તા પર બેઠેલા એની પાછળ ફરો છો। સાચી દિશા અને સાચો દેશ આઝાદ કરાવનાર લોકો આ માટે દેશ આઝાદ નહોતું કરાવ્યું કે તમે લોકો બોગસ વોટિંગ કરીને સત્તા પર બેઠો, એના માટે નથી કરાવ્યો। લોકોએ અંગ્રેજો સામે જેલો ભરી છે, લાઠી ખાઈ, ગોલી ખાઈ, ફાંસી કે તખ્તે પર ચડ ગए, ત્યારે દેશમાં આઝાદી આવી છે અને બોલવાનો હક મળે છે। એ આઝાદીને દબાવવાની કોશિશ કરી રહ્યા છે બોગસ વોટિંગ કરીને। એની સામે एक गांधी वो था जिसने देश आजाद कराया था, एक गांधी वो है देश के अंदर सच्चा मतदान और सच्ची बात लेकर आया है। पूरा देश उसके साथ में जुड़ेगा और आने वाला वक्त सच्ची मतदार यादी और सच्चा देश बनेगा, ये हमारा वादा है।
મહત્વના મુદ્દા પર અમે રજૂઆત કરવા આવ્યા છે. ખાસ કરીને વડોદરા શહેરમાં દિવાળીનો ટાઈમ છે, તહેવારનો સમય, અને વડોદરાની પ્રજાને 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી ના મળે, ચોખ્ખા પાણીની જગ્યાએ દૂષિત પાણી આવે, એના કારણે પાણીજન્ય રોગોના દર્દીઓની સંખ્યા વધી ગઈ છે. આજે ઘરે ઘરે મોટાભાગે ગોરવા વિસ્તાર, તાંદેરા વિસ્તાર, આજવા રોડ, વાઘોડિયા રોડ, નિઝામપુરા, સમા, એકતાનગર, છાણી, આ બધી જગ્યાએ જે પાણીજન્ય રોગોથી જે કમળાના દર્દીઓની સંખ્યા વધી ગઈ છે. અને દવાખાનામાં જે અર્બન હેલ્થ સેન્ટર છે ત્યાં સરકારી દવાખાનાઓની અંદર જે સુવિધાઓ મળવી જોઈએ કોર્પોરેશનના અંડરમાં આવે, સોનોગ્રાફી મશીન નથી. આજે પેશન્ટને, નાના બાળકોને એસએસજી હોસ્પિટલ લઈને જાય ત્યાં એક જ મશીન, ત્યાં લાઈનમાં બેસવું પડે. ગરીબ લોકો પ્રાઇવેટમાં કઈ જશે, ત્યાં 3-3 હજાર રૂપિયા ચાર્જ લેવામાં આવે છે. અમે અગાઉ પણ વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર રજૂઆત કરી, પરંતુ મ્યુનિસિપલ કમિશનરના અધિકારીઓ આ વડોદરાની પ્રજાના પ્રશ્નોને નિરાકરણ કરવાની જગ્યાએ બધા મહોત્સવમાં ડાન્સ પાર્ટી કરી રહ્યા છે. ઝુમકા ગીરા રે એની પર ડાન્સ ચાલે છે. અરે વડોદરાની પ્રજાને તમે ડિસ્કો ડાન્સ કાઢી હતી, તમારા તાઇફાના લીધે વડોદરાની પ્રજા શું કામ ભોગવે? આ પ્રજા ટેક્સ ભરે છે, વેરો ભરે છે, ત્યારે તમને વધારે પગાર મળે છે, ત્યારે તમે પ્રજાને ભૂલી ગયા છે. ચૂંટાયેલી પાંખ ભાજપના ઇશારે કામ કરવાનું, બીજેપીના નેતાઓ કે એટલું જ કામ કરવાનું. વિરોધ પક્ષ તરીકે અમે આટલા આવેદનપત્ર આપ્યા, આટલી રજૂઆત કરી, એક આવેદનપત્રનો જવાબ નથી આપતા. એટલે માટે અમારે કલેક્ટર પાસે આવવું પડ્યું છે કે ભાઈ અમે રાજ્યપાલને આવેદનપત્ર મોકલીએ છીએ કે વડોદરા શહેરમાં જો કોર્પોરેશનના અધિકારીઓ એવું સમજતા હોય કે ભાઈ તમે પ્રજાના કામ નહીં કરીએ તો અમે વિપક્ષ આંખી નહીં લે. આવા અધિકારીઓને અહીંથી બદલી કાઢો, તાત્કાલિક બદલો, અને જે પ્રજાના કામ કરે એવા લોકોને મૂકો. કારણ કે એક નિર્દોષ બાળકી 10 વર્ષની માનસી કરીને બિચારી, એને જીવ ગુમાવ્યો, તાવ આવતો તો છોકરીને, એકતાનગરમાં રહે છે. આજે એના ઘરે ઘરે અમે જઈને આવ્યા છે. વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર પાણીની ટાંકીની વિઝિટ કરી, પાણીની ટાંકીની વિઝિટ કરી નીકળી ગયા. એકતાનગરમાં જવું જોઈએ. નાના બાળકોને તમે વિચાર કરો, દવાખાનામાં એડમિટ છે. આજે પહેલા ધોરણમાં ભણનારા હોય, નાના છોકરા હોય, બધાને પેટમાં દુખવાના અને પાણીમાં કોરા પડી જાય, એક જ દિવસમાં પાણીમાં કોરા પડી જાય. ઘરે ઘરે કમળાના પેશન્ટ છે. અમે રજૂઆત કરી ત્યારે આજે ડોક્ટરોની જે ટીમ પહોંચી છે પણ એ સંતોષકારક નથી. 24 કલાક ત્યાં તમારે ડોક્ટરોની ટીમને ખડે પગ ઊભી રાખવી જોઈએ. અર્બન હેલ્થ સેન્ટરમાં બોટલ ચડાવીને મોકલી દે છે. કેમ ભાઈ? એડમિટ કરો ને, તમે એને રાખો, જ્યાં સુધી સારું ના થાય ત્યાં સુધી ડિસ્ચાર્જ ના કરવા જોઈએ. ચેપી રોગના દવાખાનામાં અમે ગયા, ત્યાં પણ કમળાના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. સામે દિવાળીનો તહેવાર છે. આજે ગરીબ ઘરના મધ્યમ વર્ગના લોકોને શું દિવાળી ઉજવવાનો અધિકાર નથી? મા બાપ પોતાની નોકરી ધંધો છોડીને એમના છોકરાઓ માટે, કારણ કે બીમાર છે બધા, એટલે આ ગંદા પાણીનો પ્રશ્ન છે. વડોદરાનું કોર્પોરેશન તંત્ર ઊંઘતું ઝડપાયું છે. બીજો મુદ્દો, જે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, CJI, સુપ્રીમ કોર્ટ, એમની પર જે હુમલો થયો, એને હુમલો કરનાર સામે આજ સુધી કોઈ કડક કાર્યવાહી થઈ નથી. ત્યારે કોંગ્રેસ પાર્ટીની માંગણી છે, જો સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સાથે આવું થતું હોય તો સામાન્ય નાગરિકની સુરક્ષા શું? આ બહુ મોટો પ્રશ્ન છે. આ લોકશાહીમાં, આ સંવિધાન પર હુમલો છે, આ લોકશાહી પર હુમલો છે. ત્રીજી વસ્તુ કે આવનારા દિવસમાં જયારે કોર્પોરેશનની ચૂંટણી થવાની છે, અમે અગાઉ પણ વડોદરા શહેરના કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપેલું કે ભાઈ 90 દિવસ પહેલા અમને મતદાર આપો. કોર્પોરેશનની ટીમ શું કામ કરી રહી છે ખબર નથી પડી. કોઈ વોટર લિસ્ટમાં સુધારા છે નહીં. આજે અપડેટેડના નામે જે લિસ્ટ આપવામાં આવે છે એમાં આજે પણ મૃત્યુ પામેલા લોકોના નામ આજે પણ છે, સ્થળાંતર થયેલા લોકોના આજે પણ નામ છે, ડુપ્લિકેટ વોટર્સ છે. તો ભાઈ નિષ્પક્ષ ચૂંટણી કેવી રીતે થાય? અમને ફ્રી એન્ડ ફેર ઇલેક્શન જોઈએ છે. જે માટે અમે વડોદરા શહેરના કલેક્ટરને રજૂઆત કરી છે કે ભાઈ સારી, જે અમને અમારી પાસે એ માહિતી છે કે જે BL હોય છે એમને ટ્રેનિંગ પણ આપવામાં નથી આવી, એમની પાસે પૂરતી કીટ પણ નથી. તો કેવી રીતે એ લોકો ઇલેક્શન કરાવશે? કેવી રીતે લોકોની વચ્ચે કામગીરી કરશે? ત્યારે આ બધા પ્રશ્નો લઈને અમે કલેક્ટર સાહેબ પાસે આવ્યા હતા. અને આમાં જો આના નિરાકરણ નહીં આવે તો અમારે પછી પ્રજા વચ્ચે જઈને આંદોલન કરવું પડશે.